હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ચેપ્ટર નંબર 3 સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 3.6નો આપણે પહેલો દાખલો આજે જોઈશું. એમાં લખ્યું છે કે માનાંકમાં સદિશ એ પ્લસ સદિશ બી લેસ ધેન ઇક્વલ માનાંકમાં સદિશ બી એ પ્લસ સદિશ બી આપણે સાબિત કરવાનું છે. બરાબર. અહીંયા આગળ આપણે થીટા ખૂણે આવેલા બે સદિશો સદિશ એ અને સદિશ બીના સરવાળાથી મળતો સદિશ જો આર હોય, આપણે આ બંનેનો સરવાળો કરીએ આપણે તો મળતો સદિશ આર હોય તો સદિશ આર બરાબર સદિશ એ પ્લસ સદિશ બી થાય. બરાબર. આપણે સરવાળાના રૂલ પ્રમાણે જોયું તો એનો આપણે માનાંક કરીએ તો સદિશ આર બરાબર માનાંકમાં સદિશ એ પ્લસ સદિશ બી બરાબર આર. આપણે એને સમીકરણ નંબર પહેલાં 1 આપીએ. હવે આપણને ખબર છે કે કોસાઇન રૂલ પ્રમાણે આપણે આર સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા થાય છે. બરાબર. એને આપણે સમીકરણ નંબર 2 આપીએ. હવે અહીં આગળ આપણી પાસે બે શક્યતાઓ વિચારી શકાય થીટાની. થીટા બરાબર 0 અને થીટા બરાબર નોટ 0. તો થીટા બરાબર 0 એટલે કોસ 0 આપણને 1 મળશે, એટલે કોસ થીટા આપણને શું મળશે? 1 મળશે. એટલે આપણે અહીંયા આગળ કોસ થીટા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ 1 થીટા 1 મૂકીશું અહીંયા આગળ આપણે. એટલે આપણને શું મળશે? અહીંયા આગળ આર સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab મળશે. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab બરાબર શું થશે? એનો એ પ્લસ બી આખાનો વર્ગ થશે. એટલે વર્ગ કેન્સલ થશે. એટલે આર બરાબર શું મળશે આપણને? એ પ્લસ બી મળશે. એનો આપણે માનાંકમાં લખી દઈએ ને તો સદિશ આર બરાબર સદિશ એ પ્લસ સદિશ બી. એટલે આપણે અહીંયા આગળ આર બરાબર આપણે અહીંયા આગળ જોયું હતું કે આ શું છે? માનાંકમાં સદિશ એ પ્લસ સદિશ બી છે. એટલે આપણે અહીંયા આગળ માનાંકમાં સદિશ એ પ્લસ સદિશ બી બરાબર સદિશ એ પ્લસ સદિશ બી એ અહીંયા આગળ આપણે સમીકરણ નંબર 3 આપી શકીએ છીએ. બરાબર. હવે આપણે શક્યતા નંબર બીજી જોઈએ કે થીટા બરાબર નોટ 0. એટલે આપણને કોસ થીટા શું મળશે? કોસ થીટાની વેલ્યુ 1 થી નાની મળશે. એટલે આપણે અહીંયા આગળ 2ab કોસ થીટા લેસ ધેન 2ab થશે. અહીંયા આગળ 1 થી નાની મળશે. એટલે તો અહીંયા આગળ શું થશે આપણને કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા લેસ ધેન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab થશે. એટલે અહીંયા આગળ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab એટલે શું થશે? એ પ્લસ બીનો વર્ગ થશે. અને આપણી પાસે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab બરાબર શું છે? આપણી પાસે આર સ્ક્વેર છે. એટલે આપણે અહીંયા આગળ શું લખીએ? આર સ્ક્વેર લેસ ધેન એ પ્લસ બી આખાનો વર્ગ લખીએ. બરાબર. એટલે આપણે અહીંયા આગળ હવે વર્ગ કેન્સલ કરીએ તો આર લેસ ધેન એ પ્લસ બી થશે અહીંયા આગળ. એટલે આપણે આરની જગ્યા પર શું લખીએ? માનાંકમાં એ પ્લસ બી સદિશ એ પ્લસ સદિશ બી માનાંકમાં લેસ ધેન સદિશ એ માનાંકમાં પ્લસ માનાંકમાં સદિશ બી સમીકરણ નંબર એને 4 આપીએ. હવે આપણે સમીકરણ 3 અને સમીકરણ 4 બંને પરથી આપણે એનો સમન્વય કરતા એવું લખી શકીએ કે માનાંકમાં સદિશ એ પ્લસ સદિશ બી લેસ ધેન ઇક્વલ માનાંકમાં સદિશ એ પ્લસ માનાંકમાં સદિશ બી, જે આપણે અહીંયા આગળ સાબિત કરવાનું છે. બરાબર. હવે આપણે દાખલા નંબર 2 માટે નવા વિડીયોમાં મળીશું.